कि 2 दिन ही रहना है, ऐसा कोई पार्टी का जो आदेश है वो हमें सर्वमान्य है। हम सभी पार्टी एक है और हमें एक होकर सिर्फ अहमद भाई को जीते। गुजरात में जनमत गुमावी चुकेली भारतीय जनता पार्टी नी सरकार भ्रष्टाचारनी कमाણીમાંથી કોથળી છૂટી મૂકી ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઈમાનને ખરીદવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે અને અમે આજ બધા જ સાથીઓએ સ્વૈચ્છિક ધોરણે પહેલા તો પોતાને સુરક્ષિત રહેવું જરૂરી છે। બિલકુલ ખોટી વાત છે। રાજ્યની અંદર ભાજપ સરકાર દ્વારા ભય ઊભો કરવામાં આવ્યો છે। કેટલાય પોલીસ તંત્ર, સરકારી તંત્ર, વહીવટી તંત્ર મારફત શામ દામ દંડ ભેદનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। જ્યારે ગુજરાતની અંદર સાબરકાંઠામાં, બનાસકાંઠામાં જ્યારે બાઢ હતું ત્યારે કોંગ્રેસના બધા જ ધારાસભ્યોએ ફૂટનું વિતરણ પણ કર્યું છે। આજે જ્યારે ત્યાં બાઢનું વાતાવરણ છે જ નથી, બાઢ આવ્યું જ નથી, ત્યારે ખાલી ગુજરાતના મુખ્યમંત્રી દેખાવો કરે છે, મીડિયામાં એની વાત કરે છે। અમારા જે દીકરાઓનું અપહરણ કરવાની વાત કરી હતી એ ખંભાળિયાના અમારા ધારાસભ્ય છે। હા, મેરામણભાઈને એમને પોતે રજૂઆત કરી છે, પીસીસીમાં રજૂઆત કરી છે, એઆઈસીસી પર રજૂઆત કરી છે અને બધા કરી છે કે મારા છોકરા ઉપર ફોન આવે। કોઈ મિસ્ટેક નથી, એક પણ ધારાસભ્યમાં ક્યાંય કઈ નહીં। ગદ્દારો હતા એ વયા ગયા, આ બધા સ્ટ્રોંગમેન છે। અમને 15 કરોડ કે 15 અબજની મને કોઈ ઓફર નથી થઈ। જો એક વાત સમજી લ્યો, એક વાત કે જે પાર્ટીએ 13 ઇલેક્શનમાં 7 ઇલેક્શનમાં મારા કુટુંબને બધાને કદાચ ખબર હશે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એમના જ ગૃહમંત્રી હરેન પંડ્યાનું જ્યારે ખૂન થયું હોય અને આજ દિવસ સુધી એના હત્યારા પણ મળતા નથી, એમ આ વખતે ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા એમના મરતિયાઓ કહેવાતા અધિકારીઓ દ્વારા અમારા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાની વાત કરતા હોય, કિડનેપ કરવાની વાત કરતા હોય, એના કારણે અમે બધા એક જ જગ્યાએ સંગઠિત થયા છીએ। કોંગ્રેસમાં અમારી એકતા છે। અહીં એક પણ ધારાસભ્યને બળજબરીપૂર્વક લાવવામાં આવે નથી। એટલું 100% કહીશ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોંગ્રેસના ધારાસભ્યોને કિડનેપ કરવાની વાત થતી હોય, સમજાવવાની વાત થતી હોય, 10-10 અને 15-15 કરોડ રૂપિયા આપીને ખર્ચીને એમને ખરીદવાની વાત થતી હોય, ત્યારે અમે સ્વયંભૂ અમે બધા જ ધારાસભ્યો ભેગા મળી પાર્ટી જ્યાં સુધી અમારી સેફટી ન જણાય ત્યાં સુધી 8મી તારીખ સુધી શું કરવું એમાં બધા જ ધારાસભ્યો ભેગા મળી નક્કી કરીને પછી આગળનું કાર્યક્રમ શું કરવું નક્કી કરી। 2 દિવસ પરિવાર છોડી આવવું પડે એટલે પણ પાર્ટી માટે આવ્યા છે। કારણ કે અહીંયા આવવા પાછળનું મુખ્ય કારણ એ ગુજરાતમાં જે લોકશાહી બચી નથી, લોકશાહીનું સરેઆમ ખૂન થઈ રહ્યું ગુજરાતમાં લાગે। ગુજરાતમાં આજે ધારાસભ્યની સેફટી ના હોય, ધારાસભ્યની કોઈ સલામતી ન હોય, ધારાસભ્યને જો સરકારી તંત્ર ઉઠાઈ જાય અને ધારાસભ્યને બદનામ કરવામાં આવે, ધારાસભ્યની આખી જે એની લાઈફ બગાડવાનો જે પ્રયત્નો આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા થાય અને જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે ભળી અને કોંગ્રેસને બદનામ કરી રહ્યા છે, અમને કોઈ બળજબરીપૂર્વક લઈ આવી નથી। અમે અમારી રીતે વ્યક્તિગત રીતે અને અમારા પાર્ટીના હિતમાં। તો કોંગ્રેસ ભલે સ્વીકારવા તૈયાર ન હોય પરંતુ કોંગ્રેસ પક્ષ હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે મરણિયા પ્રયાસો કરી રહી છે। તો આપણે જણાવી દઈએ કે ભાજપ મોટી ભેળ પાડવા માટે મથી રહ્યું હતું તેવો આક્ષેપ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। તો એક તરફ શક્તિસિંહ ગોહિલે પણ મહત્વનું નિવેદન આપ્યું છે। ધારાસભ્યોને નાણાં પદની મોટી ઓફરની ચર્ચા થઈ હોવાની પણ વાત બહાર આવી છે। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે। તો ગુજરાતમાં લોકતંત્રને નુકસાન પહોંચી રહ્યું છે તેવો આક્ષેપ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યો હતો। તો અત્યાર સુધીમાં શું થયું તેના પર એક નજર કરીએ તો કોંગ્રેસના એમએલએ ક્રોસ વોટિંગ કર્યું હતું। અગાઉ યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોંગ્રેસના 11 એમએલએ ક્રોસ વોટિંગ કર્યું હતું। જો કે તરત જ રાજ્યસભાની ચૂંટણી પણ આવી રહી છે, એટલે કે આગામી 8 ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને અહેમદ પટેલ કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે। તો જે રીતે ક્રોસ વોટિંગ થયું તેને લઈને કોંગ્રેસ ચિંતામાં છે। આગામી રાજ્યસભામાં ગુજરાતની 3 બેઠકો ખાલી હતી, તેને લઈને આગામી 8 ઓગસ્ટે રાજ્યસભાની 3 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે। રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર એમએલએ જ મતદાન કરી શકે છે। ફરી એકવાર આપણે જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર એમએલએ જ મતદાન કરી શકે છે। પ્રોરેટા પ્રમાણે 2 એમપી ભાજપના ચૂંટાઈ શકે તેમ છે। જે રીતે એમએલએના મત જોવામાં આવે તો રાજ્યસભાની ચૂંટણીમાં
2 MP ભાજપના ચૂંટાય તેમ છે. જો કે સંખ્યાબળ પ્રમાણે 1 MP કોંગ્રેસના પણ ચૂંટાય તેવી શક્યતા છે, જેને લઈને કોંગ્રેસે નવી રણનીતિ ઘડી છે. કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે અહેમદ પટેલ 5મી વાર રાજ્યસભામાં ઉમેદવારી કરી રહ્યા છે.